ચોમાસામાં જો પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં 5 પ્રકારના જ્યુસનો સમાવેશ કરો. પાચનને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં ફેરફાર કરવાથી તેનો ફાયદો મેળવી શકો છો. આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. પાચન તંત્રને શરીરનું પાવર હાઉસ માનવામાં આવે છે. જો તે યોગ્ય રીતે કામ ન કરે તો તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર પણ બની શકો છો. અને આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા જ્યુસ વિશે જણાવીશું જે પીવાથી પાચન શક્તિમાં વધારો થશે. દાડમનો રસ. દાડમમાં આયર્ન, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. તેનો રસ પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમે પાચન તંત્રને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હો તો તમારા આહારમાં દાડમના રસનો સમાવેશ જરૂરથી કરો. સફરજનનો રસ. સફરજનમાં ફાઇબર પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પેક્ટિન સોલ્યુબલ ફાઇબર હોય છે જે પાચનને સારું બનાવે છે. જો તમે ઈચ્છો તો તમારા ઘરે તાજા સફરજનનો રસ પણ બનાવી શકો છો. બીટનો રસ. બીટરૂટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. બીટરૂટમાં બીટેન નામનું તત્વ હોય છે જે પાચન તંત્ર માટે સારું છે. બીટેન પેટમાં એસિડની માત્રામાં વધારો કરે છે જે પાચનમાં સુધારો કરે છે. કાકડીનો રસ. કાકડીમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. તે એક હાઇડ્રેટિંગ પીણું છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તે પાચન સુધારે છે. તેનો રસ બનાવવા માટે કાકડીના નાના ટુકડા કરી લો અને તેને ફુદીનો, મીઠું અને આદુ સાથે બ્લેન્ડરમાં નાખો. તમે દરરોજ સવારે નાસ્તા પહેલા આ જ્યુસનું સેવન કરી શકો છો. લીંબુનું શરબત. લીંબુના રસમાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વો હોય છે. જો તમે રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીતા હોવ તો તે પાચન ક્રિયા માટે ફાયદાકારક સાબિત થાય છે. આને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. તમારા લીવરને પણ સ્વસ્થ રાખે છે. આ પીણું તમે રોજ ખાલી પેટ પણ પી શકો છો. આ સિવાય આ પીણાને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડી માત્રામાં મધ પણ મિક્સ કરી શકાય છે. આને પીવાથી વજન પણ ઘટી શકે છે. જેમ કાકડી છે, એની અંદર કીવી છે, લીંબુ છે, આદુ છે, મિન્ટ છે અને પાણી છે. આ બધાનું જો મિક્સચર કરીને એક જ્યુસ બનાવવામાં આવે તો એ હેલ્ધી બી છે, તમારા આંતરડા માટે બી સારો છે અને મીનવાઇલ તમારી ઇમ્યુનિટીને બી વધારે છે. એના સિવાય ફ્રેશ જ્યુસ જેવી રીતે કે ઓરેન્જ જ્યુસ છે, દાડમનો જ્યુસ છે, કીવીનો જ્યુસ છે, જાંબુનો જ્યુસ છે, આ બધા જ્યુસ બી તમને હેલ્પફુલ કરી શકતા હોય છે. બટ ઘણી વખત એના લીધે સુગર કન્ટેન્ટ હાઈ હોવાના લીધે ડાયાબિટીક પેશન્ટે એને એવોઇડ કરવું જોઈએ.